દોસ્તો તમને જણાવી દઈએ, રાધિકા મર્ચન્ટ પણ ક્યાંક ને ક્યાંક વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને એમણે દ્વારા જ ભવ્ય સ્વાગત જે કરવામાં આવ્યું છે ત્યારે અનંત અને રાધિકાની જોડી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે। દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું, સાથે જણાવીશું કે અનંત અંબાણી હવે આ દ્વારકા સુધીની પગપાળા યાત્રામાં પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે। આખરે એમનું પાછળનું શું કારણ છે અને આખરે એમણે મીડિયા સમક્ષ કેટલાક ખુલાસાઓ કર્યા છે એમની પણ વાતો કરીશું અને સ્વાગત વિશેની પણ વાતો કરીશું। માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે, કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। ત્યારે દોસ્તો આ દ્વારકા સુધીની યાત્રા અનંત અંબાણી સફળ રહ્યા છે ત્યારે કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં। ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક। દોસ્તો અંબાણી પરિવારના જુદા જુદા સભ્યો હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે, ત્યારે આ દરેક સભ્યો હવે અંબાણી પરિવારના આ જે કાંઈ પણ દ્વારકાનું સેલિબ્રેશન છે આ ભવ્ય સેલિબ્રેશનમાં હવે અનંતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। હાલમાં એવા સમાચાર સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે અને સંભળાવવામાં આવી રહ્યા છે કે અનંત અંબાણીને 50થી વધારે લોકોના ટોળા સાથે શું ઘટના બની છે। તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હો અને પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આ અંત સુધીમાં વિડીયોને બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ચૂકતા નહીં, કારણ કે અનંત અંબાણી દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ કરતા નથી। તસવીરોમાં પણ જોઈ શકાય છે અનંત અંબાણી હંમેશા ગરીબ લોકો માટે અનેક રૂપિયાનું દાન કરે છે। આ સાથે જ તેઓ દ્વારકા મંદિર હોય કે પછી અનેક મંદિરોમાં નાના મોટા ઘણા બધા મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન કરે છે। ત્યારે અનંત અંબાણી એ ખૂબ ધાર્મિકતા સાથે જોડાયેલા છે। આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ધાર્મિકતા સાથે જોડાયેલા છે અને એ જ આસ્થા અને શ્રદ્ધા સાથે અનંત અંબાણી જ્યારે દ્વારકાધીશના દરબારમાં જવા માટે નીકળી ગયા છે ત્યારે અનેક લોકો એમને મળવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે ગઈકાલે એમને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ મળવા પહોંચ્યા હતા। આ સાથે જ અનેક નાના મોટા લોકો એમને મળવા માટે પહોંચે છે, એમની સાથે તસવીરો ખેંચ, કારણ કે તેઓ કેટલાય દિવસથી આ યાત્રા કરી રહ્યા છે અને ઘણા બધા કિલોમીટર્સનું અંતર એમણે કાપી નાખ્યું છે। ત્યારે હવે તેઓ એને રોજે રોજ અનેક લોકો મળી રહ્યા છે। એક દિવસ ઘોડેસવાર મળી જાય તો એક દિવસ એમને મુર્ગા ભરેલો ટેમ્પો મળી જાય અને તે પોતાને ખરીદી લે અને પોતાના નામે કરી લે અને એમને જીવદયા દાખવે છે। ત્યારે આવા તો કેટલાય કિસ્સાઓ એમને રસ્તામાં એમની પદયાત્રા દરમિયાન જોવા મળ્યા। ત્યારે અનંત અંબાણી અને અંબાણી પરિવાર ધાર્મિકતા સાથે જોડાયેલો છે। આ દ્વારકા ખાતે તેઓ ખૂબ મજાનું સેલિબ્રેશન પણ કરવા જઈ રહ્યા છે અને આ સેલિબ્રેશનમાં પણ અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે દોસ્તો અનંત અંબાણીનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને એમાં એમને પૂછવામાં આવ્યું હતું કે આ બધા લોકોનું ભીડ કેમ છે। ત્યારે એમણે કહ્યું હતું કે આ બધા જ લોકો એમની સાથે જોડાયેલા છે, એમના સમર્થકો છે। ત્યારે 50થી વધારે લોકો એમની સાથે જોડાયેલા છે અને રોજે રોજ એમની સાથે પદયાત્રા પણ કરે છે। ત્યારે અનંત અંબાણી Z+ સિક્યુરિટી સાથે જ્યારે આ યાત્રા કરી રહ્યા છે ત્યારે હવે 2 થી 3 દિવસોમાં જ એમની યાત્રા પૂર્ણ થશે અને તેઓ 8 એપ્રિલના રોજ દ્વારકા પહોંચશે અને 9 એપ્રિલના રોજ જેમનો જન્મદિવસ છે એનું સેલિબ્રેશન પણ અનેક મોટી મોટી હસ્તીઓ અને બોલિવૂડ સેલેબ્સ અને ક્રિકેટ જગતના દિગ્ગજો સાથે સેલિબ્રેટ થશે। દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી હાલમાં દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે। ત્યારે આ યાત્રામાં અલગ અલગ જગ્યાએ લોકો એમને મળી રહ્યા છે, અનેક લોકોના ટોળાની સાથે તેઓ હાલ જઈ રહ્યા છે અને ત્યારે સોશિયલ મીડિયા પર એની તસવીરો ખૂબ વાયુ વેગે ફેલાઈ રહેલી જોઈ શકાય છે। આ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તમને શું લાગે છે, તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। આ તમામ બાબતો વિશે જો તમને વિશેષ ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો મત અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો। ધન્યવાદ।